નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક ગુરુવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। ચોમાસાના પવન અને વરસાદી વાતાવરણ વચ્ચે શ્રમિકોથી ભરેલો એક ટેમ્પો રસ્તા પર નીચો નમેલા જીવંત વીજવાયરના સંપર્કમાં આવી જતાં તીવ્ર વીજપ્રવાહ પ્રસરી ગયો હતો। આ ગોઝારી ઘટનામાં 3 શ્રમિકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નવસારીમાં મજૂરીએ નીકળેલા શ્રમિકોને કાળ ભેટ્યો। લટકતો વીજ વાયર અચાનક ટેમ્પોને અડી જતાં કરંટ લાગ્યો। મળતી વિગતો અનુસાર ગણદેવા ગામના નહેર ફળિયામાં રહેતા અને હળપતિ સમાજના 9 શ્રમિકો સવારના સમયે ટેમ્પોમાં બેસીને કચોલી ખાતે લાકડાં કાપવાના મજૂરી કામે જઈ રહ્યા હતા। આ દરમિયાન પુલ પરથી પસાર થતી વખતે ચોમાસાના પવન અને વરસાદને કારણે નીચે લટકી ગયેલો વીજળીનો વાયર અચાનક ટેમ્પોને અડી ગયો હતો। વાયર અડતાની સાથે જ આખા ટેમ્પોમાં કરંટ ફેલાઈ ગયો હતો, જેના કારણે વાહનમાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી। ટેમ્પોમાં સવાર 3 શ્રમિકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો। આ કરંટ એટલો ભયાનક હતો કે 3 શ્રમિકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। ઘટના બાદ સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ટેમ્પોમાં સવાર અન્ય 3 શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 3 પૈકી 2 મજૂરોને સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। ચીખલી ડિવિઝનના ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની કાયદેસરની તપાસ શરૂ કરી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો પણ તુરંત જ ગણદેવા પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। લટકતા વીજવાયરના કારણે 3 નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવતા સમગ્ર ગણદેવા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું।